નંબર 2 એમાં આપણે વ્યાખ્યાઓ આપવાની છે, બરોબર? વ્યાખ્યાઓ જેની આપી શકાય એવી વ્યાખ્યાઓ આપવાની છે, ના આપી શકાય તો આપણે એને અવ્યાખ્યાયિત પદ તરીકે લખવાનું છે. તો દાખલા નંબર 2 એમાં હવે આપણે જેટલું ભૂમિતિમાં આવે છે એની આપણે વ્યાખ્યાઓ જોઈએ. તો એવા પદો છે કે કેટલાકની આપણે વ્યાખ્યાની અંદર આવતા હોય, દાખલા તરીકે બિંદુ, રેખાખંડ, કિરણ, રેખા, ખૂણો, સમતલ, વર્તુળ, આ એવા શબ્દો છે કે એ કોઈ પણ વ્યાખ્યા હોય એમાં આ શબ્દોનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થાય, બરોબર? તો હવે એમાંથી કેટલાક શબ્દો એવા છે કે જેની આપણે વ્યાખ્યા આપી શકીએ અને કેટલાક શબ્દો એવા છે જેની આપણે વ્યાખ્યા આપી શકતા નથી. વ્યાખ્યા ન આપી શકાય એનો મતલબ આપણે એને સ્વીકારી લીધું છે, અને સ્વીકારી લીધું છે એટલે આપણે એને અવ્યાખ્યાયિત પદ કહીએ છીએ એમ, જેની વ્યાખ્યા ના આપી શકાય, જે સરળ બિંદુ હોય એમ. દાખલા તરીકે હવે અહીંયા જોઈએ કે બિંદુ, બિંદુ તો યાદ રાખજો આ બિંદુ છે. તો અહીંયા બિંદુ એની વ્યાખ્યા નથી, એની કોઈ વ્યાખ્યા નહીં, આપણે એને ટપકા તરીકે દર્શાવીએ છીએ એમ. એટલે બિંદુ એ અવ્યાખ્યાયિત પદ છે. અવ્યાખ્યાયિત પદ છે, તેને ટપકા વડે દર્શાવવામાં આવે છે. આ બિંદુની વાત છે. એવી જ રીતના આપણે રેખા, આ રેખા એ પણ અવ્યાખ્યાયિત પદ છે. તો રેખા યાદ રાખજો, ભૂમિતિમાં 4 અવ્યાખ્યાયિત પદો, બિંદુ, રેખા, સમતલ અને અવકાશ, આ 4 અવ્યાખ્યાયિત પદો છે. એટલે રેખા એ અવ્યાખ્યાયિત પદ છે, અવ્યાખ્યાયિત પદ છે. પણ આપણને ખબર છે કે રેખા એ વાસ્તવમાં શું છે? તો બિંદુઓનો ગણ છે, અને એવા બિંદુઓ કે એને બંને બાજુ અનંત સુધી લંબાવી શકાય, અનંત સુધી વિસ્તરેલી છે. તો અહીંયા રેખા એ બિંદુઓનો ગણ છે. હવે ગણ શબ્દ નીકળી ગયો છે, ગણની જગ્યાએ સમૂહ લખે છે, બરોબર? કે બિંદુઓનો સમૂહ છે. ગણ પણ લખાય અને સમૂહ. તે બંને તરફ અનંત સુધી વિસ્તરેલી છે. આ વિસ્તરેલી છે બંને તરફ અનંત સુધી. તો આ રેખાની વાત થઈ. હવે આપણે કિરણ, તો કિરણ એ એની ચોક્કસ વ્યાખ્યા છે, રેખાખંડ એની ચોક્કસ વ્યાખ્યા છે. એટલે આ કિરણની પણ ચોક્કસ વ્યાખ્યા છે. અહીંયા કિરણ, તો જુઓ આ મેં કિરણ દોર્યું, તો કિરણમાં આ એ ઉદ્ભવ બિંદુ ફિક્સ હોય. અહીંયા મેં બી લખ્યું, તો એ આમ અનંત સુધી ફેલાયેલું હોય, બરોબર? એક બાજુ ઉદ્ભવ બિંદુ ફિક્સ અને એક બાજુ અનંત સુધી લંબાયેલું હોય. યાદ રાખજો, રેખાખંડમાં 2 અંત્ય બિંદુઓ હોય, કિરણમાં 1 અંત્ય બિંદુ હોય, અને રેખામાં અંત્ય બિંદુ આવે જ નહીં. આ ડિફરન્સ છે, યાદ રાખજો. રેખાખંડમાં 2 અંત્ય બિંદુ, કિરણમાં 1 અંત્ય બિંદુ, અને આ અંત્ય બિંદુને
એનું ઉદ્ભવ બિંદુ કહેવામાં આવે છે, બરોબર. અને રેખામાં અંત્ય બિંદુ છે નહીં, એટલા માટે આપણે લખ્યું કે રેખા એ બંને તરફ અનંત સુધી વિસ્તરેલી છે, એમ અનંત સુધી. એટલે અહીંયા આગળ કિરણ, તો કિરણમાં અહીંયા બિંદુ એ આવી જાય અંદર, અને બિંદુ એ થી બી તરફના તમામ બિંદુઓનો સમૂહ એને કિરણ કહે છે. તો પહેલા બિંદુ એ તો ખરું જ, અને એથી બી તરફના તમામ બિંદુઓ. તો અહીંયા એની વ્યાખ્યા બિંદુ એ અને બિંદુ એ થી બી તરફના તમામ બિંદુઓના સમૂહને કિરણ કહે છે. સમૂહને કિરણ કહે છે, યાદ રાખજો. અને કિરણ છે એમાં એ છે એ એનું ઉદ્ભવ બિંદુ છે. અહીંયા બિંદુ એ ને કિરણ એ બી નું ઉદ્ભવ બિંદુ કહે છે. આ કિરણ એ બી નું આ એ ઉદ્ભવ બિંદુ છે, એમ બરોબર. હવે ખૂણો, તો ખૂણાની અંદર આ આપણે ખૂણો દોર્યો, ગમે તેમાં આ ખૂણો દોર્યો. દાખલા તરીકે આ XYZ ખૂણો છે, તો આ ખૂણાની અંદર યાદ રાખજો આ એક જ ઉદ્ભવ બિંદુ છે y, અને YX અને YZ આ બંને કિરણો છે. એટલે ખૂણામાં યાદ રાખજો એક જ ઉદ્ભવ બિંદુ વાળા બે ભિન્ન કિરણો કે જે એક રેખામાં ન હોય. જો આને બે ભિન્ન કિરણો કહેવાય, યાદ રાખજો. આ મેં y લખ્યું, અહીંયા x અને અહીંયા z, તો આ બે ભિન્ન કિરણો થયા અને બંનેનું ઉદ્ભવ બિંદુ y થયું, પણ આ ખૂણો નથી, બરોબર. આ રેખા થઈ ગઈ. આપણે 180 જે નો ખૂણો બોલીએ છીએ, પણ વાસ્તવમાં 180 જ્યારે થાય ત્યારે એ ખૂણાની જગ્યાએ રેખા બની જાય. એટલે એક જ રેખામાં ન હોય તો એમનો યોગ એને ખૂણો કહે છે. તો યાદ રાખજો એક જ ઉદ્ભવ બિંદુ વાળા, પછી આપણે નીચે દોરીએ અહીંયા એક જ ઉદ્ભવ બિંદુ વાળા બે ભિન્ન કિરણો, ભિન્ન એટલે જુદા જુદા, બે ભિન્ન કિરણો એક જ રેખામાં ન હોય તો તેમના યોગને અથવા યોગ ગણને ખૂણો કહે છે. એટલે અહીંયા આને ખૂણો કીધું આપણે. આ x, y અને z આ ખૂણો છે, બરોબર. એની અંદર આપણા બે કિરણો હતા, કિરણ YZ, અહીંયા કિરણ YX, યોગ કિરણ YZ બરાબર આપણો થઈ ગયો ખૂણો XYZ. હવે આ ખૂણો છે એને ત્રણ રીતે લખી શકાય. XYZ પણ લખાય, કોઈ ઊંધું બોલે ZYX પણ લખાય, એને ZYX પણ લખાય, અને કોઈ ખાલી Y લખે, ખૂણો Y. આ બધું સરખું.
આ એક જ ખૂણો છે 3 તો એને દર્શાવી શકાય છે. એમાં વાય છે એ આ ખૂણાનું શિરોબિંદુ છે. અહીંયા બિંદુ વાય ને ખૂણા XYZ નું શિરોબિંદુ કહેવાય. અને આ બંને કિરણોને આપણે કિરણ YX અને કિરણ YZ ને ખૂણાના ભુજ કહે છે. ભુજ એટલે બાજુ, એને ખૂણાના ભુજ કહે છે. ઓકે, હવે આપણે સમતલ. આ વ્યાખ્યાઓ છે બધી દીકરાઓ, એટલે આપણા ભૂમિતિમાં જેનો ઉપયોગ થાય છે. તો સમતલ, તો આ સમતલ છે. તો યાદ રાખજો, સમતલ એ અવ્યાખ્યાયિત પદ છે. સમતલ એ અવ્યાખ્યાયિત પદ છે, ધ્યાન રાખજો આ. અને સમતલ એ બિંદુઓનો ગણ છે. આપણે અહીંયા સમતલ દોરીએ એટલે સમતલ એટલે આપણે આમ ચોરસ લંબચોરસ વડે દર્શાવવા. આ આપણે સમતલ દોર્યું, આ એક્સ લખ્યું મેં, તો આ સમતલ એક્સ કહેવાય. એમ આ એક્સ એટલે એવું નહીં કે આટલો જ ભાગ. આ સમતલ આમ અનંત સુધી ફેલાયેલું છે એમ, બરોબર. તો અહીંયા સમતલ એ અવ્યાખ્યાયિત પદ છે. સમતલ એ બિંદુઓનો ગણ છે. એટલે સમતલની અંદર અસંખ્ય બિંદુઓ આવેલા છે, બિંદુઓનો ગણ છે. યાદ રાખજો, આપણે રેખાખંડ, કિરણ વગેરે સમતલના ઉપગણો છે. વગેરે સમતલના ઉપગણો છે. આ બિંદુ આવે ને તો એનો સભ્ય થાય, અને રેખા બોલે, રેખાખંડ બોલે, કિરણ બોલે, ચોરસ બોલે, ત્રિકોણ બોલે, વર્તુળ બોલે, આ બધા એના ઉપગણો થાય. તો હવે સવાલ થાય, સાહેબ સમતલ એ વાસ્તવમાં શું છે? સમતલ કોનો ઉપગણ છે? તો યાદ રાખજો, તો સમતલ એ અવકાશનો ઉપગણ છે. અવકાશનો ઉપગણ છે. રેખા, રેખાખંડ, કિરણ આ બધા સમતલના ઉપગણો છે. અને સમતલ એ વાસ્તવમાં અવકાશનો ઉપગણ છે. અને સમતલને દર્શાવવા માટે આપણે લંબચોરસ, ચોરસ અથવા સમાંતર બાજુ ચતુષ્કોણ જેવી આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. સમતલને દર્શાવવા લંબચોરસ, ચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ નો ઉપયોગ કરવામાં આવે છે. અને સમતલ છે ને એને XYZ સંકેતમાં આલ્ફા, બીટા, એમ સમતલને સંકેતમાં X, Y, Z, P, Q વડે દર્શાવાય છે. એમ તો આ સમતલની વાત છે. હવે આપણે વર્તુળ.
વર્તુળ, વર્તુળ. એક મિનિટ. ચલો હવે વર્તુળ. તો વર્તુળની વ્યાખ્યા શું યાદ રાખજો. તો આપણને ખબર છે સમતલમાં એક નિશ્ચિત બિંદુ, આ નિશ્ચિત બિંદુથી બરોબર સમાન અંતરે, અચળ અંતરે, આ એક બિંદુ છે તો એનાથી અચળ અંતરે આવેલા બિંદુઓનો સમૂહ બરોબર એને વર્તુળ કહે છે. એમાં આ નિશ્ચિત બિંદુ એને વર્તુળનું કેન્દ્ર કહે છે અને સમાન અંતર એને વર્તુળની ત્રિજ્યા કહે છે. બરોબર. તો વર્તુળની વ્યાખ્યામાં સમતલ શબ્દ યાદ રાખવાનો. એટલે સમતલમાં એક નિશ્ચિત બિંદુથી અચળ અંતરે અથવા સમાન અંતરે, અચળ સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે. એમાં જે નિશ્ચિત બિંદુ છે, આ નિશ્ચિત બિંદુ ને વર્તુળનું કેન્દ્ર કહે છે. કેન્દ્ર કહે છે. અને સમાન અંતર, સમાન અથવા અચળ અંતર ને વર્તુળની ત્રિજ્યા કહે છે. યાદ રાખજો. હવે આપણે અહીંયા વર્તુળનું કેન્દ્ર O હોય, વર્તુળનું કેન્દ્ર O અને ત્રિજ્યા R હોય તો તેને સંકેતમાં આ પ્રમાણે O અને R વડે દર્શાવાય છે. આ સંકેતમાં એને દર્શાવ્યું. ટપકું કરીને લખીએ ને આપણે એટલે આને વર્તુળ બોલાય. બરોબર. આ O આગળ જે શબ્દ છે એને એનું કેન્દ્ર કહેવાય અને પાછળ છે એને એની ત્રિજ્યા કહેવાય. દાખલા તરીકે આગળ જો હજુ એક બીજું ઉદાહરણ આપું કે વર્તુળનું કેન્દ્ર P અને ત્રિજ્યા PQ હોય તો તેને સંકેતમાં કેમ લખાય? તો આ પ્રમાણે, આ કેન્દ્ર P અને ત્રિજ્યા PQ, તો આમ PQ એટલે PQ વડે દર્શાવાય છે. ઓકે દીકરાઓ, આપણે આખા વર્તુળ એટલે ભૂમિતિનો ખ્યાલ મેળવી રહ્યા છીએ. યાદ રાખજો આ બધું. હવે ચતુષ્કોણ. હવે ચતુષ્કોણ. તો ચતુષ્કોણમાં યાદ રાખજો આ ચાર બંધ રેખાઓ કહેવાય. બંધ રેખાઓ બોલો અથવા રેખાખંડ બોલો, એનાથી બનતી આકૃતિ એને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. આ A, B, C અને D તો બંધ રેખાઓ બોલાય
अथवा रेखाखंड बोलाय। तो 4 बंद रेखाओ रेखाओ बीजा शब्दों में क्या हुआ है तो रेखाखंड। थी बनती आकृति ने चतुष्कोण कहे छे। એટલે આપણે ચતુષ્કોણને સંકેતમાં તેને સંકેતમાં આ પ્રમાણે ABCD વડે દર્શાવાય છે। આ વડે દર્શાવાય છે। ઓકે, એટલે આપણે અહીંયા લખીએ, આમ લખ્યું તો ચતુષ્કોણ ABCD બરાબર, તો આપણે રેખાખંડ AB આને રેખાખંડ કહેવાય। હવે આ સંકેત નીકળી ગયા, ગુજરાતી ભાષામાં લખવું પડે છે રેખાખંડ AB એમ, બરોબર। પહેલા આમ સંકેતમાં આવતું હતું, તો રેખાખંડ AB योग रेखाखंड BC योग रेखाखंड CD योग रेखाखंड D। आ 4 રેખાખંડોને ભેગા કરીએ એટલે ચતુષ્કોણ બને। આ ચતુષ્કોણ છે એના ઘણા પ્રકાર છે, આપણે આખું ચેપ્ટર આવે છે, આ તો ખાલી તમને પ્રાથમિક માહિતી આપી। બાકી ચતુષ્કોણના 2 પ્રકાર મુખ્ય, બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ। બહિર્મુખ ચતુષ્કોણ પછી બીજો પતંગાકાર ચતુષ્કોણ પણ આવે છે। બહિર્મુખ ચતુષ્કોણના પ્રકાર, બહિર્મુખ ચતુષ્કોણના પ્રકાર સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસ અને પતંગાકાર ચતુષ્કોણ, આ બધા ચતુષ્કોણના પ્રકાર છે। હવે આપણે જે દાખલામાં આપેલી છે એ વ્યાખ્યાઓ જોઈએ। આ એક્સ્ટ્રા બધી વ્યાખ્યાઓ તમને સમજાવી મેં। હવે આપણે દાખલામાં આપેલું છે એક समांतर रेखाओं। समांतर रेखाओं आपने खबर है कस आ एक मैं रेखा दोरी एम, आ बीजी रेखा दोरी एम, तो आ बन्ने समांतर क्यारे थाय आपणे बोलीए छीए कि बे रेखाओं वच्चेनुं अंतर समान होय, सरखुं होय तो ये बन्ने समांतर रेखाओं कहेवाय। આપણે બીજા શબ્દોમાં બોલીએ છીએ કે બે ભિન્ન રેખાઓ એકબીજાને છેદે નહીં તો એને સમાંતર રેખાઓ કહે છે। તો એક જ સમતલમાં આવેલી, યાદ રાખજો, એક રેખા હું અહીંયા દોરું અને એક રેખા સામેની દિવાલે દોરું તો એને સમાંતર ન કહેવાય, એટલે આપણે આ શબ્દ વાપરવો પડે। एक ज समतल में आवेली अथवा समतलीय रेखाओं एम लखो तो ये चाले। तो एक ज समतल में आवेली भिन्न रेखाओं एक बीजा ने न छेदे तो तेने समांतर रेखाओं कहे छे। एक बीजा ने छेदे नहीं तो एने समांतर रेखाओं कहे छे। ओके, हवे बीजू छे लंब रेखाओं। लंब रेखाओं याद रखो, आ एक रेखा आपणे दोरी एल, आ एल दोरी अने बीजी आपणे रेखा दोरी एम, आ एम रेखा दोरी। आ बे रेखाओं एक बीजाने छेदे अने आ छेद बिंदु आगळ, आ छेद बिंदु, तो छेद बिंदु आगळ आ 4 खूणा बने, 1 2 3 અને 4, आ 4 खूणा बने। आ 4 खूणा पैकी
ગમે તે એક ખૂણો કાટખૂણો હોય, કાટખૂણો એટલે 90નો, એક ખૂણો કાટખૂણો હોય અથવા બધા ખૂણા કાટખૂણા હોય, તમે એક લખો તોય ઓટોમેટિક બધા થઈ જ જાય, કારણ કે આ 90 એટલે આ પણ 90 થાય, કારણ કે આ રૈખિક જોડના ખૂણા છે અને રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180 થાય, એટલે આ 90 એટલે આ પણ 90. હવે આ બંને પણ રૈખિક જોડના ખૂણા થાય, એટલે આ 90 એટલે આ પણ 90, અને આ બંને રૈખિક જોડના ખૂણા થાય, એટલે આ 90 એટલે આ પણ 90. એટલે એક ખૂણો 90 નો બોલે અથવા બધા ખૂણા 90 ના બોલો, પ્રત્યેક ખૂણો બરોબર કોઈ પણ લખી શકાય. તો અહીંયા લંબ રેખાઓ, જો બે રેખાઓ પરસ્પર છેદતી હોય અને છેદ બિંદુ આગળ બનતા ચાર ખૂણાઓ પૈકી એક ખૂણો બોલો અથવા પ્રત્યેક ખૂણો બોલો, પ્રત્યેક ખૂણા બેમાંથી એક ખૂણો બોલો તો એ વાંધો નહીં, અને પ્રત્યેક ખૂણા બોલો તો એ વાંધો નહીં. કાટખૂણા હોય તો તે જે રેખાઓ છે એમને પરસ્પર, તો તેમને પરસ્પર લંબ રેખાઓ કહે છે, તો એને લંબ રેખાઓ કહે છે, બરોબર. અને હવે આ લંબ રેખાઓ છે તેને સંકેતમાં આ L લખ્યું, હવે આમ ઊંધો ટી અને M, તો આને લંબ કહેવાય. L લંબ M વડે દર્શાવાય છે. તો આ લંબ રેખાઓની વાત થઈ. હવે રેખાખંડ, ત્રીજું રેખાખંડ. તો યાદ રાખજો, અહીંયા આપણે આ રેખા છે PQ, એમાં આ P અને Q સહિત, એટલે આ રેખા PQ પર આવેલા બે ભિન્ન બિંદુઓ P અને Q સહિત તેમની વચ્ચેના તમામ બિંદુઓના ગણને રેખાખંડ PQ કહે છે. તો અહીંયા રેખા PQ ના અહીંયા આખી રેખા PQ છે, એના બે બિંદુઓ છે P અને Q. રેખા PQ ના અહીંયા P અને Q વચ્ચેના તથા P અને Q ને સમાવતા P અને Q સહિતના તમામ બિંદુઓ ના ગણને રેખાખંડ PQ કહે છે. રેખાખંડ PQ કહે છે, બરોબર. હવે આ રેખાખંડ PQ છે એના આ P અને Q જે બિંદુઓ છે એને એના અંત્ય બિંદુઓ કહેવાય.
બિંદુઓ P અને Q ને રેખાખંડ PQ ના અંત્ય બિંદુઓ કહે છે. અને આ રેખાખંડ એ આ રેખામાં આવી જાય એટલે રેખાખંડ એ રેખાનો ઉપગણ થાય. આ ખાસ યાદ રાખજો. તો અહીંયા રેખાખંડ PQ ઉપગણ રેખા PQ. એટલે હવે આપણે આ શબ્દોમાં લખીએ છીએ. પહેલા આવું લખાતું, આ રેખાખંડ એટલે ખાલી ઉપર લીટો, આ ઉપગણ રેખા PQ, રેખા એટલે બે બાજુ તીર, એમ આવું લખાતું પહેલા. હવે આપણે આમ શબ્દોમાં લખીએ છીએ. બરોબર? તો આ રેખાખંડની વાત થઈ. હવે વર્તુળની ત્રિજ્યા આપણે હમણાં જ જોયું. તો વર્તુળની ત્રિજ્યા આપણે પહેલામાં વ્યાખ્યા આપી દીધી, પણ ખાલી ત્રિજ્યા નહીં બોલે. વર્તુળની ત્રિજ્યા નંબર 4. વર્તુળની ત્રિજ્યા સમજો. આ વર્તુળ છે અને આ એની ત્રિજ્યા બોલીએ છીએ આપણે. આ P કેન્દ્ર છે ને A છે, તો આ ત્રિજ્યા થઈ. તો સમજો આ ત્રિજ્યા એ એક રેખાખંડ છે. આ એવો રેખાખંડ, એના બે અંત્ય બિંદુઓ હતા. એમાં એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ આ વર્તુળ ઉપરનું બિંદુ હોય. ત્રિજ્યા ગમે ત્યાં દોરી શકાય. આને પણ ત્રિજ્યા કહેવાય, આને પણ ત્રિજ્યા કહેવાય એમ. એટલે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય, તો તેને વર્તુળની ત્રિજ્યા કહે છે. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળનું બિંદુ હોય, વર્તુળનું કોઈ બિંદુ હોય, તો તેને એટલે એ રેખાખંડને, તો તે રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. ત્રિજ્યા કહે છે. બરોબર? હવે પાંચમું છે ચોરસ. આ ચોરસ તો યાદ રાખો, આ ચોરસ એ ચતુષ્કોણ જ છે, પણ એવો ચતુષ્કોણ કે જેના ચારે ખૂણા કાટખૂણા હોય અને આ ચારે ચાર બાજુઓ સમાન હોય. આ ચારે ચાર બાજુઓ સમાન હોય તો એને આપણે ચોરસ કહેવાય. એટલે જે ચતુષ્કોણના ચારે ખૂણા કાટખૂણા હોય અને દરેક બાજુનું માપ સમાન હોય અને દરેક બાજુનું માપ સમાન હોય તો તેને ચોરસ કહે છે. તો એને ચોરસ કહેવાય. બરોબર? તો આટલી આ વ્યાખ્યાઓ છે. હવે આપણે ત્રીજો દાખલો એ કાલે જોઈશું. ઓકે, જય શ્રી કૃષ્ણ.